હેલો, કેમ છો બધા? તો 2025માં મેં જે 10 ભૂલો કરી એ હું એવું ઈચ્છું છું કે તમે પણ એ 10 ભૂલ ના કરતા અને તમારું 2026, હું તો કહું 2026 પછીના જેટલા પણ વર્ષ છે એ તમારા સારા જાય. એટલે મેં 2025માં જે ભૂલો કરીને એ આ 10 ટિપ્સ હું તમારી સાથે શેર કરવા માંગુ છું, જેનાથી તમને 2026માં એ ભૂલો ના થાય. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ. તો 2025માં મારી પહેલી ભૂલ હતી કે હું બધી જ વસ્તુ બધાને શેર કરી દેતી હતી. મારું સુખ હોય, મારું દુઃખ હોય, એ આપણે બધાને શેર કરી દેતા હતા. પણ એ 2026માં આપણે નથી કરવાનું. એટલે કે ડોન્ટ શેર એનીવન. તમારી અમુક વાતો બધાને કહેવાની જરૂર નથી. ડોન્ટ હોલ્ડ ઓન થિંગ્સ, લેટ ઇટ ગો. લેટ ઇટ ગોનો મતલબ એવું જ થાય છે કે જે વસ્તુ આપણા હાથમાં નથી ને એને છોડી દેવી. એ કોઈ એવી વાત હોય, એવું તમારું કોઈ દુઃખ હોય કે એવી કોઈ ઇન્સલ્ટ હોય જે તમારા હાથમાં જ નથી, જેને તમે કંઈ કરી જ નથી શકવાના, તેને છોડી દેવાની. ને જે દિવસે તમે લેટ ગો કરવાનું ચાલુ કરી દેશો ને, તમારી લાઈફ ઓટોમેટિક પીસફુલ થઈ જશે, એકદમ શાંતિવાળી થઈ જશે. લાઈફમાં પણ ઘણા એવા લોકો હશે જેને તમે ચેન્જ કરવા માંગતા હશો, પણ નહીં. સમ પીપલ નેવર ચેન્જ. અને આપણે એ ટ્રાય પણ નહીં કરવી જોઈએ કે આપણે કોઈને સુધારી શકીએ. આપણે આ દુનિયામાં આવ્યા છીએ આપણે પોતાને સાબિત કરવા, પોતાને ઇમ્પ્રૂવ કરવા માટે, પોતાના કર્મ સાચવવા માટે. બીજાના કર્મ માટે આપણે આપણા પોતાને દોષ આપવાની જરૂર નથી. એટલે આપણે નેવર ચેન્જ એનીવન. તમે કોઈને સુધારી નથી શકવાના. એટલે તમે પોતાને જ સુધારો. બીજાને સુધારવાની જવાબદારી તમારે નથી લેવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બટ નોટ એનીવન. હવે ફ્રીડમનો મતલબ એવો નથી કે રાત્રે 2-2 વાગ્યા સુધી ક્લબમાં જવું કે પછી કોઈ આલ્કોહોલ પીવું કે ન ડ્રગ્સ લેવું. ના, ફ્રીડમનો મતલબ એવો છે કે તમારી પીસફુલ લાઈફ. તમે શું કરવા માંગો છો? ઘણી વખત એવું થાય છે કે કોઈ ફ્રીડમનો મતલબ ગલત નીકાળી લે છે. ફ્રીડમનો મતલબ એવો નથી કે તમે કોઈ ગલત રસ્તા પર જ તમે જવા માંગો છો. ફ્રીડમનો મતલબ એવો છે કે તમે તમારી પોતાની ઇન્કમ, પોતાની લાઈફ, તમારા પોતાની લાઈફના પોતાના ડિસિઝન તમે લઈ શકો. ફ્રીડમનો મતલબ અહીંયા એ થાય છે. 5th ઇઝ ઇન્વેસ્ટ ઇન ક્વોલિટી. ક્વોલિટી કોઈ તમારી સારીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો તમને સારું જ હશે. જેમ કે હેલ્થ સારી હશે ને તો તમે કોઈ પણ વસ્તુ અચીવ કરી શકશો. તમારી ડેઇલી રૂટીન, તમારું ફૂડ સારું હશે તો તમે કંઈ પણ કરી શકશો. સો મહેંગા રોએ 1 બાર, સસ્તા રોએ 12 બાર. એટલે તમારે રોજ 1% તમારી લાઈફ ચેન્જ કરવામાં સ્ટેપ આગળ વધારવું પડશે. સો ઇન્વેસ્ટ ઇન ક્વોલિટી, ઇન્વેસ્ટ ઇન યોર બોડી, ઇન્વેસ્ટ ઇન યોર માઇન્ડ. સો 6th topic is so much important because everyone is know this topic. You can't satisfy everyone. એટલે કે તમે બધાને જ સેટિસ્ફાઈ નહીં કરી શકો. ઘણી વખત એવું થાય કે તમે કોઈની પાસેથી ઉમ્મીદ રાખી હોય કે હું આને આ વસ્તુ કરું છું તો એ મારી સાથે પણ આ જ વસ્તુ કરે. નો, એ તમારી સાથે એ વસ્તુ નહીં જ કરે. તમે એની સાથે એ ભાવ રાખો, એ નહીં. તમે એને સેટિસ્ફાઈ તમારા માટે કરો છો, એના માટે નહીં. એટલે કે તમે કોઈનાથી સેટિસ્ફાઈડ નહીં જ થઈ શકો. કોઈને તમને સેટિસ્ફાઈ કરી જ નહીં શકે. એટલે કે કોઈની પાસેથી કોઈ ઉમ્મીદ રાખવી જ ના જોઈએ. ઉમ્મીદ રાખશો તો તમે દુઃખી થશો. 7 નંબર ઇઝ સ્ટાર્ટ લિસનિંગ ટુ યોર ઇન યોર પીસ, ઇન યોર સોલ. કે ઘણી વખત એવું થાય છે કે તમે કોઈ ખોટું વસ્તુ થતી હોય તમારી સાથે તો તમને અંદર તમારી આત્મા જ તમને કહેશે કે આ સાચું છે અને આ ખોટું છે. તો ત્યારે તમારે એ જોઈ લેવાનું છે કે તમારે આ તમારી સાથે આ થઈ રહ્યું છે શું છે, સાચું છે કે ખોટું છે.
તમારી પોતાની આત્મા જ તમને ત્યારે સેટિસ્ફાઈ કરાવી દેશે કે આ મારી સાથે ખોટું થઈ રહ્યું છે અને આ મારી સાથે સાચું થઈ રહ્યું છે. તો આસ્ક યોર સોલ, આસ્ક યોર સેલ્ફ કે તમારી સાથે આ થઈ રહ્યું છે તે સાચું છે, સારું છે, ખોટું છે. નોટ એનીવન. તમારી સોલ, તમારી આત્મા, પોતાની આત્માને તમારે ખુશ રાખવાની છે, તો તમે પોતે ખુશ રહેશો જ. એટલે તમારી ચમક માટે, તમારા પોતાના સેલ્ફ માટે તમારી સોલ ને ખુશ રાખવી બહુ જ જરૂરી છે. 8 નંબર ઇઝ ધ પીપલ હુ મેક્સ યુ ફીલ ઇનસિક્યોર એન્ડ સેડ ધેમસેલ્ફ. એટલે કે જે લોકો પોતે જ દુઃખી છે એ તમને પણ દુઃખી જ કરે છે. તો એવા લોકોની વાત પર ધ્યાન આપવાનું નથી, કારણ કે એ લોકો પોતાને જ દુઃખી માને છે. નબળા અને માનસિક રીતે પીડાતા લોકો પોતાને ઇનસિક્યોર જ માને છે. એટલે કે સામેવાળી વ્યક્તિને તમે ઇન્સલ્ટ કરશો તો એવું માની લેશે કે પોતે જ સેડ છે એટલા માટે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ તમને દુઃખી કરે છે ને તો એવું સમજવાનું કે એ પોતે અંદરથી દુઃખી છે ને એટલા માટે એ એવું ઈચ્છે છે કે આ પણ અંદરથી દુઃખી રહે. હવે તમને એવું થશે કે મેં તો સામેવાળી વ્યક્તિ માટે આટલું બધું કર્યું, મને એક્સપેક્ટેશન છે કે એ મારા માટે કંઈક કરે. જેમ કે આપણા મમ્મી પપ્પા હોય કે આપણા ભાઈ હોય કે આપણી નાની બહેન હોય, મોટી બહેન હોય, આપણા દાદા દાદી હોય, આપણા ઘરમાં જેટલા પણ છે કે આપણા ફ્રેન્ડ્સ હોય કે આપણા બોસ હોય, આપણે જ્યારે એક્સપેક્ટેશન રાખીએ તો સામેવાળી વ્યક્તિને કહી દેવાનું મને તારી પાસેથી આ એક્સપેક્ટેશન છે, તો તારે આ એક્સપેક્ટેશન રાખીને તારે મારી માટે આ કરવું જ પડશે. એટલે કે ડોન્ટ ફોરગેટ ટુ કોમ્યુનિકેટ યોર એક્સપેક્ટેશન્સ. તમે કોઈના માટે કંઈક કરો છો તો એની એક્સપેક્ટેશન રાખવી જ પડે, તો જ તમારે એમની માટે કંઈ કરવાનું, નહીંતર નહીં કરો, કોઈ જરૂરત નથી. સો ધ લાસ્ટ વન ઇઝ સ્ટોપ એક્સપેક્ટિંગ પીપલ બિહેવિંગ લાઈક યુ. એટલે કે આ દુનિયામાં બધા જ વ્યક્તિ અલગ અલગ છે, બધા જ તમારી જેવા સેમ નહીં હોય. એટલે સામેવાળી વ્યક્તિ તમારી જેવી જ વિચારતી હશે, તમારા જેવું જ વિચારતી હશે એ જરૂરી નથી. એટલે સ્ટોપ એક્સપેક્ટ સમવન હુ બિહેવિંગ લાઈક યુ. એટલે તમે કંઈક કરો છો તો સામેવાળી વ્યક્તિ પણ તમારી સામે એ જ બિહેવ કરે એ જરૂરી નથી. એન્ડ સરપ્રાઇઝલી આઈ વિલ ટેલ યુ મોસ્ટ important thing about my 2025 is don't give advice until ask. એટલે કે કોઈ તમારી પાસે એડવાઇસ માંગે ને તો જ તમારે એ એડવાઇસ આપવાની, અધરવાઇઝ એ એડવાઇસનો તમારે કોઈ જરૂર નથી એમને આપવાની. આ મારી લાસ્ટ એટલે કે બોનસ ટિપ્સ છે, મારી 11મી ટિપ્સ. જે કોઈ વ્યક્તિ તમને કંઈ એડવાઇસ માટે પૂછે છે, જેમ કે યા તો પછી તમે એમને કોઈ પૂછે છે કે મારે આ શું કરવું જોઈએ મારી લાઈફમાં કે મારા કરિયરમાં કે XYZ કોઈ પણ રીઝનથી પૂછતું હોય તો ત્યારે એમને કહી દેવાનું કે આઈ વિલ કોસ્ટ યુ ધીસ અમાઉન્ટ, અધરવાઇઝ આઈ વિલ નોટ. ઓકે, સો આઈ હોપ યુ ગેટ ઇટ ઓલ ઓફ યુ. વોટ આઈ ટેલ યુ 2025 ઇઝ હોલ યર ઇઝ વોટ આઈ લર્ન ફ્રોમ. સો બધાએ એક વસ્તુ તો ધ્યાનમાં જ રાખવાની કે આ બધી જ વસ્તુ બધાની જ લાઈફમાં પોસિબલ છે જ. એટલે કે તો હવે 2026માં તમારી સાથે પણ આ 11 વસ્તુ થાય તો આ વિડીયો ફર્સ્ટ સેવ કરી લેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ મોકલી આપજો અને લાઈક કરી દેજો અને તમારી કોમેન્ટમાં મને રાય આપી દેજો. એટલે કે તમારે શું કહેવા માંગો છો એડવાઇસ આપી દેજો, જેનાથી હું આવા સારા સારા વિડીયો બનાવી શકું. અને થેન્ક યુ સો મચ મારા આ વિડીયોને જોવા માટે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.